ત્યારે આપણને નીચે પાડી દે ત્યારે પાછા ઊભા કેવી રીતે થવાય? ક્યારે વિચાર્યું છે? આજે આપણે એક એવી જ જબરદસ્ત કહાણી વિશે વાત કરવાના છીએ. અરુણિમા સિન્હાની કહાણી. એમની સફર અશક્યને શક્ય બનાવવાની છે. અને જાણો છો શું? એમની આ સફરની શરૂઆત જ એક મોટી જીતથી થાય છે. જસ્ટ આ શબ્દો સાંભળો, હું દુનિયાની ટોચ પર હતી. કેવું ફીલ થાય? ઘૂઝબમ્સ આવી જાય ને? આ શબ્દો છે માઉન્ટ એવરેસ્ટના શિખર પરથી. એક એવી સિદ્ધિ જેનું સપનું કરોડો લોકો જુએ છે. પણ આ શિખર સુધી પહોંચવાનો રસ્તો એ ફૂલોથી નહીં, પણ લોહી, પરસેવા અને અકલ્પનીય પીડાથી બનેલો હતો. તો આ જીતની પાછળ એક એવી ભયાનક કહાણી છુપાયેલી છે, જે કોઈનું પણ જીવન ખતમ કરી શકે. આ કહાણી છે અરુણિમા સિન્હાની, જે એક સમયે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. એક ચેમ્પિયન, જેમના સપના દેશ માટે મેડલ જીતવાના હતા. ચાલો આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ. અરુણિમાનું જીવન કેવું હતું? વેલ, એ એક સ્ટાર એથ્લીટ હતા. એમનું જીવન એટલે રમત, ટ્રેનિંગ અને જીતવાનો જુસ્સો. સવારે પ્રેક્ટિસ, સાંજે પ્રેક્ટિસ, બસ એક જ ધૂન કે તિરંગાને સૌથી ઊંચો લહેરાવવો છે. એવું લાગતું હતું કે બધું જ પરફેક્ટ ટ્રેક પર છે. પણ ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું. એક એવો વળાંક જેને કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને પછી આવી એ રાત જેણે બધું જ બદલી નાખ્યું. અરુણિમા પોતે એક ક્ષણને યાદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. થોડી ઊંઘ આવી રહી હતી. અને અચાનક એમને કંઈક ખોટું થયાનો અહેસાસ થયો. કોઈએ એમની સોનાની ચેઇન ખેંચી. અને એમની આંખો સામે જે નજારો હતો એ જોઈને જે સમજી ગયા કે ઈરાદા સારા નથી. અને આખી ઘટનામાં સૌથી વધુ શોકિંગ શું હતું ખબર છે? આખો ડબ્બો લોકોથી ભરેલો હતો, પણ કોઈ એક પણ વ્યક્તિ એમની મદદે આગળ ના આવ્યો. કોઈએ એ પૂછવાની પણ તસદી ન લીધી કે શું થયું. વિચારો તો ખરા. પણ અરુણિમા એ હાર માનેવા નહોતા. એમણે નક્કી કર્યું લડવાનું, એકલા હાથે. અને લડાઈનું પરિણામ ભયાનક આવ્યું. એમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. એક ક્ષણ માટે તો બધું હવામાં હતું. અને પછી એ બાજુના ટ્રેક પરથી આવતી બીજી ટ્રેન સાથે અથડાયા અને સીધા પાટા પર પટકાયા. ટક્કર એટલી જબરદસ્ત હતી કે એમનો ડાબો પગ શરીરથી અલગ થઈ ગયો. આખી રાત લોહીથી લથપથ હાલતમાં એ ટ્રેક પર પડ્યા રહ્યા. મદદ માટે બૂમો પાડતા રહ્યા. તો આ ભયાનક ઘટના પછી શું થયું? કેવી રીતે એ બચ્યા? ચાલો હવે એમની સર્વાઇવલની કહાણી અને એ લાંબી સારવારની સફર પર નજર કરીએ. આ દુર્ઘટનાના સમાચાર આગની જેમ ફેલાયા. એમને સીધા દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. મતલબ કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દેશની બેસ્ટ હોસ્પિટલોમાંની એક. અને જેવું લોકોને ખબર પડી, આખા દેશમાંથી એમના માટે સપોર્ટ અને દુઆઓનો વરસાદ થવા લાગ્યો. આજે લોકોનો સપોર્ટ મળ્યો ને, એના માટે એક સરસ અંગ્રેજી શબ્દ છે, ગેલ્વેનાઇઝ. ગેલ્વેનાઇઝ થવાનો મતલબ શું? મતલબ કે જ્યારે કોઈ ઘટનાથી લોકો એટલા પ્રભાવિત કે ઉત્સાહિત થઈ જાય કે કંઈક કરવા માટે એક સાથે આવી જાય. અને અરુણિમાની હિંમતની કહાનીએ બસ એ જ કર્યું. આખા દેશને ગેલ્વેનાઇઝ કરી દીધો. તો હોસ્પિટલના બેડ પર, જ્યાં ભવિષ્ય એકદમ અંધકારમય લાગતું હતું, ત્યાં એક સવાલ પૂછાયો. એક એવો સવાલ જેણે અરુણિમાનું જીવન બદલી નાખ્યું. એમના બનેવીએ એમની સામે જોયું અને પૂછ્યું, એવરેસ્ટ ચડીશ? પહેલીવાર સાંભળીએ તો કેવો પાગલપણ જેવો વિચાર લાગે નહીં? જે વ્યક્તિએ હમણાં જ પોતાનો પગ ગુમાવ્યો હોય એને એવરેસ્ટ ચડવાનું કહેવું? પણ અરુણિમા માટે આ કોઈ પાગલપણ નહોતું. એમના માટે આ એક જવાબ હતો. એ લોકોને જવાબ જે એમને લાચાર સમજતા હતા. એ પોતાની શારીરિક મજબૂરીને પોતાના મન પર હાવી થવા દેવા નહોતા માંગતા. હવે એમની પાસે એક મિશન હતું, એક લક્ષ્ય હતું, ફરીથી જીવવાનું એક કારણ હતું. અને બસ અહીંથી શરૂ થઈ અરુણિમાની બીજી લડાઈ, એક દર્દીમાંથી પર્વતારોહક બનવાની લડાઈ. આ સફર માનસિક પણ હતી અને શારીરિક પણ. અને આ સફરનો પહેલો માઇલસ્ટોન હતો એક નવો સાથી, એમનો આર્ટિફિશિયલ પગ. એમના શબ્દો જુઓ, કૃત્રિમ પગ જાણે મારો અસલી પગ જ હોય એવું લાગતું હતું. હું આ અજાણ્યાના પ્રેમમાં પડી રહી હતી, જેની સાથે મારે આખી જિંદગી રહેવાનું હતું. આ કેવું જબરદસ્ત માઇન્ડસેટ છે! જે વસ્તુ એમની શારીરિક કમીની નિશાની હતી, એને એમણે મજબૂરી નહીં પણ એક સાથી તરીકે સ્વીકારી લીધી, જાણે કે એ એમના શરીરનો જ એક હિસ્સો હોય.
પછી એમણે સીધો સંપર્ક કર્યો બચેન્દ્રી પાલનો. હા, એ જ બચેન્દ્રી પાલ, જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા છે. વિચાર કરો, ગુરુ પણ કેવા મળ્યા. એમના માર્ગદર્શન હેઠળ અરુણિમાનો જે આત્મવિશ્વાસ તૂટી ગયો હતો એ ફરીથી આસમાને પહોંચી ગયો. અને બચેન્દ્રી પાલની ટ્રેનિંગ એટલે કોઈ રમત વાત નહોતી. એ તો જાણે એક અગ્નિ પરીક્ષા હતી. એક એવી ભઠ્ઠી જેમાં અરુણિમાનું મનોબળ લોખંડ જેવું મજબૂત બની રહ્યો હતો. આ ટ્રેનિંગે જ એમને દુનિયાના સૌથી ઊંચા શિખર માટે તૈયાર કર્યા. એક ટ્રાયલ એક્સપિડિશન સફળતાપૂર્વક પૂરું કર્યા પછી બચેન્દ્રી પાલે ગર્વથી અરુણિમાને ભેટીને કહ્યું, મેરી શેરની. આ ક્યારે વખાણ નહોતા. આ એક સર્ટિફિકેટ હતું કે અરુણિમા હવે એવરેસ્ટ માટે તૈયાર છે. અને આ મોટા સપનાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલ જેવી મોટી કંપની પણ સ્પોન્સર તરીકે એમની સાથે જોડાઈ. એવરેસ્ટ બેઝ કેમ્પ પર એક મજેદાર કિસ્સો બન્યો. અરુણિમાએ પોતાનો આર્ટિફિશિયલ પગ સૂકવવા માટે તડકામાં રાખ્યો. અને ત્યાં જ બીજા ફોરેન ક્લાઇમ્બર્સની નજર પડી. એમને ખબર પડી કે અરુણિમાનો તો એક જ પગ છે. બસ પછી તો શું, અરુણિમાની ટીઆરપી એમ કહીએ તો આસમાને પહોંચી ગઈ. બધા એમને આદરથી જોવા લાગ્યા. હવે આવે છે ક્લાઇમેક્સ, અંતિમ ચઢાણ. અહીં શારીરિક તાકાત કરતાં પણ વધારે મનની તાકાતની કસોટી હતી. એક બાજુ એમના શેરપા હતા, જેઓ અનુભવી હતા અને કહી રહ્યા હતા કે તમારો પગ દુખી રહ્યો છે, જીવ જોખમમાં છે, પાછા વળો. પણ બીજી બાજુ હતી અરુણિમાની લોખંડી જીદ, જે કહેતી હતી, મારી પાસે શિખર સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન છે, હું પાછી નહીં ફરું. અને આ સંઘર્ષમાં કોણ જીત્યું? અરુણિમાની એ જ લોખંડી ઈચ્છાશક્તિ. ચાલો એ ઐતિહાસિક ક્ષણને ફરીથી યાદ કરીએ, જ્યારે એમણે બધી જ મુશ્કેલીઓને પાછળ છોડીને દુનિયાની ટોચ પર પગ મૂક્યો. તારીખ યાદ રાખી લો, 21 મે 2013, સવારના 10:55. અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ એટલે કે સાગરમાથાના શિખર પર ઊભા હતા. એ નાનકડા બરફના ટેબલ પર. એક ક્ષણ કેવી હશે? આંખોમાં ખુશીના આંસુ, ચહેરા પર જીતનું સ્મિત અને દિલમાં ગર્વ. જે શરીરને દુનિયાએ લાચાર કહી દીધું હતું, એ જ શરીર આજે દુનિયાના સૌથી ઊંચા પોઈન્ટ પર હતું. આ માત્ર એક પર્વત પરની જીત નહોતી. ના, આ જીત હતી એક લોખંડી ઈચ્છાશક્તિની. ચાલો હવે આખી સફર પરથી શીખવા મળેલા કેટલાક મુખ્ય પાઠ જોઈએ. એ જોઈએ કે કેવી રીતે એમની અંદરની તાકાતે દરેક બહારની મુશ્કેલીને હરાવી દીધી. એક નજર આ ટાઈમલાઈન પર નાખીએ તો 2011માં ભયાનક અકસ્માત, અને એના બરાબર 2 જ વર્ષમાં 2013માં દુનિયાના સૌથી ઊંચા શિખર પર. આ સમયગાળો જ બધું કહી દે છે એમના અતૂટ મનોબળ વિશે. આ આખી કહાણીમાંથી એક પેટર્ન જોવા મળે છે, સ્થિતિસ્થાપકતાની, એટલે કે રિઝિલિયન્સની. સ્ટેપ 1, જ્યારે હુમલો થયો અને લોકોએ મદદ ન કરી, એમનો રિસ્પોન્સ હતો લડો. સ્ટેપ 2, જ્યારે પગ ગુમાવ્યો, એમનો રિસ્પોન્સ હતો એક નવું મોટું લક્ષ્ય બનાવો. અને સ્ટેપ 3, જ્યારે શારીરિક મર્યાદાઓ અને ઓક્સિજનની કમી નડી, એમનો રિસ્પોન્સ હતો લોખંડી ઈચ્છાશક્તિથી આગળ વધો. દરેક અવરોધનો જવાબ એક્શનથી આપ્યો. તો આખી વાતમાંથી આપણે શું શીખવાનું છે? 3 મુખ્ય બાબતો. પહેલી અને સૌથી અગત્યની, રિઝિલિયન્સ. શરીરની નબળાઈ એ મનની નબળાઈ નથી. મન મજબૂત હોય તો બધું જ શક્ય છે. બીજું, લોકો શું કહેશે એની ચિંતા છોડી દો. પોતાના અંદરના અવાજ પર ભરોસો રાખો. અને ત્રીજું, નિષ્ફળતાથી ડરશો નહીં. એ તો આવશે જ, તમારી કસોટી કરવા માટે. બસ પ્રયાસ કરતા રહો. કારણ કે અરુણિમાની કહાણી એ જ શીખવે છે કે જો દિલમાં જુસ્સો અને મનમાં જીદ હોય તો દુનિયાનો કોઈ પણ પર્વત તમારા માટે ઊંચો નથી.